સમાચાર મહેસાણાથી મળ્યા છે, જ્યાં મહેસાણાના ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોનો તરખાટ. રસુલપુર ગામે સતત 2 દિવસથી ચોરી થઈ રહી છે. રસુલપુરમાં 2 દિવસમાં 3 બાઇક ચોરાયા. ઘર આંગણે પાર્ક કરેલા બાઇક ચોરી તસ્કરો ફરાર. બાઇક ચોરી જતા તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયા. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસનું નાઇટ પેટ્રોલિંગ વધારવાની સ્થાનિકોની માંગ. આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સુધીર નાઈ. સુધીર, સતત ચોરીના બનાવો બની રહ્યા છે. બાઇક ચોરી જતો હોય તેવો તસ્કર સીસીટીવીમાં પણ કેદ થયો છે. કાર્યવાહી શું, કોઈ ભાળ મળી કે કેમ? જે મહેસાણા જિલ્લાના જે ખેરાલુ છે, ખેરાલુના રસલપુરમાં જાણે પોલીસનો કોઈને ડર જ ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જે રાત્રે 2 બાઇકો ચોરાયા હતા અને 2 બાઇકો ચોરાયા છતાં ઘર આંગણે પાર્ક કરેલા જે બાઇકો ચોરાવા હતા, જે રહીશોમાં ફફડાટ જણાઈ રહ્યો છે. જે બાઇક માલિકોએ પોલીસને જાણ કરી હોવા છતાંય કંઈ પોલીસનું પેટનું પાણી પણ નથી હલતું. જે ખેરાલુ પોલીસે હાલ તો ઘટના સ્થળે આવી અને તપાસ હાથ ધરી છે. જે બાઇક માલિકો જે હતા એ ફરિયાદ પણ કરાવી છે અને એક બાઇક ઘર આંગણે લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયું છે. જે સીસીટીવી ફૂટેજના આધારે જે બાઇકો ચોરે દેખાયા તે આધારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. જી, માહિતી બદલ આભાર સુધીર.